નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરની દીકરી માયરા પટેલ યુગાન્ડામાં મિસ યુગાન્ડા જુનિયરની સ્પર્ધામાં મજબૂત પોઝિશનમાં. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ભાવસોર ગામની વતની માયરા ચૈતન્ય કુમાર પટેલ યુગાન્ડાની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને રોશન કરી રહી છે. ઇન્ટર સ્કૂલ્સ મિસ યુગાન્ડા જુનિયર સ્પર્ધામાં માયરા પટેલ હાલમાં ટોપ કોન્ટેસ્ટન્ટમાં સ્થાન મેળવી રહી છે અને તેને અત્યાર સુધીમાં 7031 મત મળ્યા છે, જે તેને ત્રીજા-ચોથા સ્થાને મૂકે છે. ટિકટોક આફ્રિકા પ્લેટફોર્મ પર ચાલી રહેલી આ ઓનલાઈન વોટિંગ આધારિત સ્પર્ધાના લીડર બોર્ડ પર સૌથી આગળ કોર્ટની એલેક્સ સેન્જર 10,910 મત અને બીજા સ્થાને સિગ્વા દિલાઈ કહા 7,378 મત છે. માયરા પટેલ, જે વિષ્ણુભાઈ મંગળદાસ પટેલ મંત્રીની પૌત્રી અને સ્વર્ગસ્થ અરવિંદભાઈ મંગળભાઈ પટેલ મોરવાડની ભાણેજી છે, વિદેશમાં ભારતની ગરિમા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરીને આપણા સમુદાયને માન વધારી રહી છે. સ્પર્ધાનું કાઉન્ટડાઉન ચાલુ છે અને મતદાન માટે હવે માત્ર છેલ્લા કેટલાક કલાકો બાકી રહ્યા છે, જે દર્શાવે છે કે આ અંતિમ તબક્કો છે. આવા મહત્વના સમયે પરિવાર, ગામના લોકો અને વિજાપુરના દરેક સમાજના સભ્યોએ એકજૂટ થઈને સમર્થન આપવું જરૂરી છે. દરરોજ એક વોટ આપીને માયરાને વિજેતા બનાવવાની તક હજુ છે. એક મોબાઈલથી દરરોજ એક જ વોટ શક્ય છે અને તે ગૂગલ એકાઉન્ટથી સરળતાથી કરી શકાય છે. વોટ આપવાની સીધી લિંક નીચે કોમેન્ટ બોક્સમાં મૂકવામાં આવી છે. આપણા વિજાપુરની આ દીકરીને વિશ્વમાં ચમકાવવા માટે સૌ એકજૂટ થઈને અને તેને મિસ યુગાન્ડા જુનિયરનો તાજ અપાવીએ. માયરાના વોટિંગ માટે આપણે છે ને આવી રીતે લિંક ઉપર ક્લિક કરવાનું, પછી માયરાનો ફોટો ખુલે તો એના ફોટા ઉપર એકવાર ક્લિક કરીને વોટ ઉપર ક્લિક કરવાનું. વોટ ઉપર ક્લિક કરી એટલે આવી રીતે ઈમેલ આઈડી માગશે, તો ઈમેલ આઈડી ઉપર 2 વાર આવી રીતે ક્લિક કરીને એને સક્સેસફુલ કરવાનું. એટલે સક્સેસફુલનો મેસેજ આવશે આવી રીતે કે ભાઈ તમારું ઈમેલ આઈડી સક્સેસ થઈ ગયું છે. પછી ફરીથી એના ઉપર વોટ કરવાનો અને વોટ કરો એટલે આવી રીતે સક્સેસ, થેન્ક્સ ફોર વોટિંગ લખાઈને આવશે. જો ચેક કરવું હોય આપણે કે વોટ થયો કે નથી થયો, તો ફરીથી એકવાર વોટિંગ માટે પ્રોસેસ કરવાની, તો લખાઈને આવશે સોરી યુ કાન્ટ વોટ અગેન સેમ ડે. દેટ મીન્સ કે તમારો વોટ થઈ ગયો છે. તો આવી રીતે માયરાનું વોટિંગ કરો અને આવી રીતે કરાવતા રહો. જય શ્રી કૃષ્ણ.